એકવાર ટેવાઈ જઈએ ને, હેબિટ પડી જાય પછી બહુ આમ આકરું ન લાગે. કોઈને એસીની આદત પડી ગઈ હોય ને પછી 1 મહિનો એસી વગર રહે, પછી એને એસીની બહુ જરૂરત ન રહે. આ તો આપણે બધાએ આદતો પાડેલી છે ને આપણને એ બધી આદતોને છોડવી પણ નથી, એટલે એમાં આપણે રહીએ છીએ. પણ આપણું મન છે ને બહુ જલ્દી યુઝ ટુ થઈ જાય છે. કોઈ પણ કઠિન વસ્તુ હોય, અઘરી વસ્તુ હોય, એ જો વારંવાર પછી થાય અને પ્રયાસ કરીએ એટલે આપણે યુઝ ટુ થઈ જઈએ. અને જ્યારે હેબિટ પડી જાય ને પછી કેટલી પણ અઘરી વસ્તુ હોય એ કરવામાં આપણને સરળતા રહે છે. બેટીજી ગાતા તો મને લાગ્યું આ કઈ રીતે ભ્રમર ગીત ગાઈ શકે છે. પછી મને લાગ્યું ખૂબ પ્રેક્ટિસ કરે, ખૂબ પ્રેક્ટિસ કરે, ખૂબ પ્રેક્ટિસ કરે એટલે એમના માટે ગાવું પણ એક રમત થઈ જાય. કોઈ પણ અઘરી વસ્તુ હોય એને તમે સતત પ્રયાસ કર્યા કરો, એ એટલી સરળ બની જશે કે તમને પછી એ કરવામાં મજા આવવા લાગશે. કોઈ ટેન્શન નહીં થાય, સ્ટ્રેસ નહીં થાય. બિલીવ ઇટ ઓર નોટના અંદર આપણે જોઈએ છીએ કે કાચ પર લોકો ચાલતા હોય, પછી આમ ઊંધા થઈને ચાલતા હોય, છતાં થઈને એક પર એક ચડી જાય ને એવો ફ્લેક્સિબલ બોડી હોય, આમ રબરના જેમ આમ થઈ જાય, આમ થઈ જાય, આગળ જાય, પાછળ જાય. આપણને લાગે ખરેખર આ કેવી રીતે આ લોકો કરતા હશે, આમ અસંભવ લાગે આપણને. હાઉ ઇટ ઇઝ પોસિબલ? પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ. અને એકવાર આદત પડી જાય ને પછી એમાં સહજતા આવી જાય છે. એ તમારા માટે એક રમત થઈ જાય. અને એટલે જ કહેવામાં આવ્યું, ડોન્ટ ટેક લાઈફ એઝ અ પ્રોબ્લેમ, ટેક લાઈફ એઝ અ ચેલેન્જ. ડોન્ટ ટેક લાઈફ એઝ અ પ્રોબ્લેમ, ટેક લાઈફ એઝ અ ચેલેન્જ. When you take a life as a challenge, life becomes a game for you. And in that game, even though you lose or win, it is a fun for you. જીવનને ચેલેન્જના રૂપમાં લઈએ, એક ગેમના રૂપમાં લઈએ. हार जीत होती रहती है, उतार चढ़ाव आते रहते हैं, उसी का नाम जीवन है. समस्या के बिना का जीवन नहीं हो सकता, जख्मों के बिना का जीवन नहीं हो सकता, टेंशन्स के बिना का जीवन नहीं हो सकता, आदि व्याधि उपाधि के बिना का जीवन नहीं हो सकता. નહીં હોવાના થાય એને આદિ કહેવાય અને હોવાના કારણે થાય એને ઉપાધિ કહેવાય. મંડપમાં પબ્લિક ભેગું ન થાય એને આદિ કહેવાય અને વધારે પડતું ભેગું થઈ જાય એને ઉપાધિ કહેવાય. અને વ્યાધિ એટલે રોગના કારણે જે ઉત્પન્ન થાય. તો આદિ વ્યાધિ ઉપાધિ આ તો જીવનમાં આવ્યા જ કરશે. અને એટલે જ જેમ આપણે ગાડી ચલાવતો હોય વચ્ચે વચ્ચે સ્પીડ બ્રેકર પણ આવે, ખાડા ખૂચડા પણ આવે, ખરાબ રસ્તા પણ આવે, સારા રસ્તા પણ આવે, પણ ગાડી ચલાવતા રહેવાનું, એમાં ગિયર ચેન્જ કરતા રહેવાનું. સ્પીડમાં તમારે ઘટોતી કે બઢોતી રાખવાનું. જ્યાં તમને સરસ રસ્તો મળે સ્પીડ વધારી દો, જ્યાં ઓછો ટ્રાફિક મળે સ્પીડ વધારી દો, જ્યાં તમને ખરાબ રસ્તો મળે સ્પીડ ઘટાડી દો. ગિયરને ચેન્જ કરતા રહેવું. અને એ રીતે જેમ આપણે ગાડી ચલાવીએ છીએ અને આપણે ડેસ્ટિનેશન પર પહોંચી જઈએ છીએ, એમ જીવનના પણ ઉતાર ચઢાવના અંદર ગિયર ચેન્જ કર્યા કરો, સ્પીડ ચેન્જ કર્યા કરો અને ધીરે ધીરે આગળ વધતા રહો. તમે ચોક્કસ તમારા લક્ષ્ય સુધી નિશ્ચિત પહોંચી જશો. પણ ગાડીને વચ્ચે રોકી નથી દેવાની ભાઈ. ગાડી રોકાવી ન જોઈએ, એ ચાલતી રહેવી જોઈએ, ચાલતી રહેવી જોઈએ. વચ્ચે વિઘ્નો આવ્યા જ કરશે, ક્યાં નથી આવતા. તો જીવન પણ એક સહજ બની જશે. जैसे नदी की धारा बहती है एक सहज रूप से, जैसे बरसात बहता है एक सहज रूप से, जैसे हवा बहती है एक सहज रूप से, हमारे जीवन को हम सहज बनाएं.
નદી આમ વહેતી હોય ને પછી વચ્ચે મોટી મોટી ચટ્ટાનો આવી જાય તો નદી એમ વિચાર કરે કે ના ના હવે તો મારાથી વહાશે જ નહીં. ના, તું વહેતી જા, ચટ્ટાનોને ચીરીને વહેતી જા. આ તો બધું આવ્યા જ કરશે. તારે વહેવાનું નથી, બોલવાનું, કારણ કે તારો સ્વભાવ એ વહેવું જ. હમ ભી કર્મ કરતે જાય, કર્મ કરતે જાય, કર્મ કરતે જાય. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત. કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા વગર રહી શકતો નથી, નથી ને નથી. તમે નવરા બેઠા હશો ને તો પણ કર્મ કરો છો, કંઈ ને કંઈ વિચારો તો ચાલુ જ. यू कैन नॉट सिट आइडल. कुछ न कुछ तो तुम्हारे अंदर चल रहा है, तुम्हारे मन में चल रहा है. क्या चल रहा है उसके ऊपर भी चिंतन करने की आवश्यकता है कि आप क्या सोच रहे हो, क्योंकि जैसी आपकी सोच होगी वैसे आप स्वयं बन जाओगे. મનુષ્યની વિચારધારા કેવી છે એના આધાર પર એનું વ્યક્તિત્વ ઘડાતું હોય છે. તમે સતત કોનું ધ્યાન કરો છો એવા તમે બનતા જશો. અને કીટ ભમરીનો સિદ્ધાંત બહુ જ પ્રસિદ્ધ છે કે પેલો કીડો ભયથી ભમરી ભમરી આવશે, ભમરી આવશે, ભમરી આવશે એનું ચિંતન કરે છે, અને એ ચિંતન એટલું પ્રગાઢ થાય છે કે પોતે ભમરી બની જાય છે અને ઉડી જાય છે. તો તમે જેવું ચિંતન કરશો એવા બનશો. અને એટલે જ સવારે ઉઠો ને, સૌથી પહેલાં આંખ બંધ રાખજો. સવારે ઉઠીને એકદમ આમ આંખ ખોલીને અને આમ ઉઠીને ભાગતા નહીં ફરતા. આંખ બંધ રાખો, પલાઠી મારીને બેસો, ટટાર બેસો, બંધ આંખ રાખો અને અહીંયા આજ્ઞા ચક્ર પર કોન્સન્ટ્રેટ કરો અને ઊંડા શ્વાસ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. 5 સેકન્ડનો એક શ્વાસ. આપણો એક શ્વાસ કેટલા સેકન્ડનો હોવો જોઈએ? 5 સેકન્ડ. આ 5 સેકન્ડ થયા. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. તો 5 સેકન્ડનો એક શ્વાસ થાય એટલે 12 શ્વાસ 1 મિનિટમાં લેવાયા. બરાબર છે? હવે ઘણા લોકોના શ્વાસ 1 મિનિટમાં 20 થઈ જાય, 25 થઈ જાય, 30 થઈ જાય. નાનું બાળક જન્મે ને ત્યારે એનો ડબલ શ્વાસ હોય છે, 24 થી 30 શ્વાસ લે છે. પણ જેમ જેમ તમે સેટલ થતા જાઓ તેમ તેમ 5 સેકન્ડનો એક શ્વાસ થઈ જાય. તો જ્યારે તમે ધીરે ધીરે શ્વાસ લો છો, તમારા મન ઉપર તમારું કાબુ ડેવલપ થાય છે. અને એટલે તમે જોજો, સ્ટ્રેસમાં હોઈએ, ટેન્શનમાં હોઈએ ને તો શ્વાસ વધી જાય, હાર્ટબીટ વધી જાય, નર્વસનેસ થઈ જાય. આમ હાર્ટ ધબકારા મારે ફાસ્ટ, કેમ કે તમે ગભરાઈ ગયા, ડરી ગયા, નર્વસ થઈ ગયા. હાથ પગ ઠંડા થવા લાગે અને તમારી શ્વાસની ગતિ તમે જોજો વધવા લાગશે. શ્વાસ ઉપર કંટ્રોલ હશે તો મન ઉપર કંટ્રોલ આવશે, અને મન ઉપર કંટ્રોલ આવશે તો પોતાના ઉપર કંટ્રોલ આવશે. એટલે શ્વાસની ગતિ 5 સેકન્ડ અને ટેવ પાડો. એટલે સૌથી પહેલાં ઉઠીને જ તમે આ 5 સેકન્ડનો શ્વાસ, 11 શ્વાસ લો ધીરે ધીરે. શ્રી કૃષ્ણ શરણમ મમ. એનાથી શું થશે? ઉઠતા સાથે જે કોર્ટિઝોલ નામનો સ્ટ્રેસ છે એ સ્ટ્રેસ તમારું ઘટી જશે. અને પછી ખુલતા આંખે ભગવાન કૃષ્ણના સુંદર હસતા મુખારવિંદના દર્શન થવા જોઈએ. ઘણા લોકોના મગજના અંદર એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે કે ઠાકોરજીનું ચિત્ર બેડરૂમમાં ન મુકાય. ચોક્કસ મુકાય. ઉઠતા ઠાકોરજી દેખાવા જોઈએ, આંખ ખુલે અને પ્રભુના દર્શન થવા જોઈએ. તો શ્વાસ ઉપરનો કંટ્રોલ. તો મનુષ્યનું જીવન આદતોથી બનેલું જીવન છે. ઘણી બધી વસ્તુ આપણે સહજ કરીએ છીએ. હવે બ્રશ રોજ કરતા હોય એટલે પેલું ચાલુ જ થઈ જાય, એમાં પછી બુદ્ધિ લગાડવાની ન હોય, સહજ. તમે સ્નાન પણ જે રીતે કરતા હશો ને, જે રીતે તમારા જાતને સાબુ લગાડતા હશો ને, એ પણ તમારી આદત બનેલી છે. એ જ પેટર્નથી તમે સાબુ લગાડશો, એ જ પેટર્નથી તમે સ્નાન કરશો. સુવાની પણ એક પેટર્ન છે. ઘણા લાંબા થઈને ખુલ્લા હાથ કરીને સૂઈ જાય, શરણાગતિના ભાવથી 2 હાથ ઊંચા કરીને, રાધે શ્યામ, જેમ નાના બાળકો સૂતા હોય એની પેટર્ન છે. ઘણા ડાબા પડખે સૂએ, ઘણા જમણા પડખે સૂએ, ઘણા ઊંધા થઈને.
તો જુદી જુદી રીતથી વ્યક્તિ સૂતો હોય છે, એની જુદી બોડી લેંગ્વેજીસ હોય છે, એની બોલવાની એક પેટર્ન હોય છે. ઘણા એટલું બધું ફાસ્ટ બોલે આપણને સમજ જ ના પડે શું બોલે છે, ઘણા એટલું સ્લો બોલે કે આપણે કંટાળી જઈએ, ફોન મૂકે તો સારું. હવે તમને કોઈ ફોન કરે ને એકદમ આમ ધીમું બોલે, કેમ છો, તમને તો ગઈકાલે જ યાદ કર્યા. હવે આનો ફોન ઉચકવો એટલે આપણે એકદમ નવરાશની પળોમાં હોઈએ તો આનો ફોન ઉચકાય, નહીં તો આ તો 15-20 મિનિટ એવી કાઢી નાખ્યા આપણી. અબ સબકી એક પેટર્ન હૈ, યદ મનસી તદ વચસી. જે તમારા મનમાં છે એ તમારા વાણીમાં આવે. તો દરેકનો એક સ્વભાવ, દરેકની આદત પડેલી છે. પછી ઘણા લોકો વચ્ચે વચ્ચે આપણે વાત કરતા હોય ને, યુનો બોલે. દર અડધી લાઈને યુનો આવી જાય. યુનો ખબર નહીં ક્યાંથી આવી ગયો. પેલું યુનો નહીં, હા, યુનાઇટેડ નેશન વાળું. યુનો, આઈ વોઝ ગોઈંગ ધેર, યુનો, આઈ વોઝ ટોકિંગ ટુ ધીસ પર્સન, યુનો. અલા પણ શું યુનો? અમારા ડૉક્ટર પરીખ બેઠા છે, એ અડધી લાઈને ખ્યાલ આવ્યો બોલે. તમને ખબર પડી? ખ્યાલ આવ્યો? હું આવી ગયો, ખ્યાલ આવ્યો? તમે ક્યાં ગયા? ખ્યાલ આવ્યો? અડધી લાઈનમાં ખ્યાલ આવ્યો, ખ્યાલ આવ્યો, ખ્યાલ આવ્યો. એક મહાપુરુષ મને મળ્યા, અડધી લાઈનમાં મતલબ બોલે. હું તમારા બધાના સામે આજે બોલવા ઊભો થયો છું, મતલબ ઊભો થયો છું, એટલે ખબર પડી ગઈ ઊભા થયા છું. દર લાઈનમાં મતલબ, દર લાઈનમાં મતલબ. દરેકની એક હેબિટ હોતી, દરેકની એક હેબિટ છે. એન્ડ વી આર હેબિચ્યુઅલ ટુ સર્ટન થિંગ્સ. એકવાર બાલકૃષ્ણલાલજી માખણ ચોરી કરવા પધાર્યા, તો એક ગ્વાલિનીએ માખણની જે મટકી હતી ઉપર લટકાડેલી, ત્યાં એક ઘંટડી મૂકેલી. જેમ આજકાલના જમાનામાં અલાર્મ હોય છે કે મટકીને કોઈ અડકે તો ઘંટડી વાગે. એક ગ્વાલિનીના મનમાં વિચાર આવ્યો કે આજે હું લાલાને પકડું, રંગે હાથ પકડું. લાલા સખા મંડળીઓ સાથે ત્યાં પધાર્યા. ઉપર જોયું તો લાલાને ખબર પડી કે અહીંયા કંઈક ષડયંત્ર છે, ઘંટડી મૂકેલી છે. પણ લાલા પણ સ્માર્ટ છે, એટલે ઘંટડી સાથે ભાઈબંધી કરી નાખી. ઘંટડીને કહી દીધું કે હું તને અડકું તો વાગવાનું નહીં. ઘંટડી કીધું ઠીક છે. તો જ્યારે બધા જ માખણ ખાવા લાગ્યા, ઘંટડી વાગી નહીં. વાંદરાઓ ખાવા લાગ્યા, સખા મંડળ ખાવા લાગ્યા, બીજા બધા ખાવા લાગ્યા, ઘંટડી વાગી નહીં. જ્યાં લાલાએ માખણ ખાવાનું ચાલુ કર્યું, પેલી વાગવા લાગી. હવે પેલી ગ્વાલની દોડતી દોડતી આવી, લાલાનો હાથ પકડ્યો. આજ તુझे मैंने रंगे हाथ पकड़ लिया. એટલે લાલા કહે છે तुझसे तो मैं बाद में निपटूंगा, पहले ये घंटी से निपटने दो जरा. અરે ઓ ઘંટડી, આ બધાએ જ્યારે માખણ ખાધું ત્યારે તું વાગી નહીં. મેન પીક ટાઈમ આવ્યો, ક્લાઇમેક્સ આવ્યો, મોકાનો ટાઈમ આવ્યો, ત્યારે જ ત્યાં બખડજંતર કેમ કર્યું? तो घंटड़ी बोलवा लगी, अरे मुझे भी ध्यान नहीं रहा, मैं आदत से मजबूर हूँ, क्योंकि आपको जब भोग धरते तो घंटी बजा के भोग धरते तो मेरी भी आदत पड़ गई वहां बजने की. हर एक व्यक्ति की अपनी आदत है. જ્યારે શાંત રહેવાની આદત પડી જાય, જ્યારે હેપી રહેવાની આદત પડી જાય, જ્યારે પ્રસન્ન રહેવાની આદત પડી જાય, આપણા જાતને વારંવાર હતોડા મારીને કહીએ દુનિયાની કેવી પણ ગિવન સિચ્યુએશન આવશે, કેવી પણ કન્ડિશન આવશે, કેવી પણ પરિસ્થિતિ આવશે, કેવા પણ સંજોગ આવશે, દુઃખના હોય કે સુખના હોય, મારું મૂળ સ્વરૂપ એ આનંદનું સ્વરૂપ છે. હું આનંદનો અંશ છું, આનંદ મારા અંદર છે, હું પ્રસન્ન છું, હું પોઝિટિવ છું, હું સક્ષમ છું. આ રીતે પોતાના જાતને સવારે ઉઠીને ઓટો સજેશન્સ તમારે આપવા જોઈએ. અષ્ટાક્ષર મંત્ર કરતા કરતા પોતાના સબકોન્શિયસને કહો, આઈ એમ પોઝિટિવ, આઈ એમ કોન્ફિડન્ટ, આઈ એમ સ્ટ્રેસ ફ્રી, આઈ એમ ટેન્શન ફ્રી,
I am happy, I am blissful, my God is gracing on me, everything is possible with His grace. Today the whole day of mine is going to be successful. આ વિચારોથી પોતાના જાતને ભરો. સવારે ઉઠતા સાથે ટેન્શન તો થવું જ ના જોઈએ, એકદમ રિલેક્સ રહેવું જોઈએ, માઇન્ડ આપણું પ્રસન્ન રહેવું જોઈએ. અને પોતાના જાતને કહો, હું પ્રસન્ન છું, હું પ્રસન્ન છું, હું પ્રસન્ન છું. કારણ કે પ્રસન્નતા આપણો સ્વભાવ છે. જેમ પાણીનો સ્વભાવ એ શીતલ છે, એમ આપણો સ્વભાવ પણ પ્રસન્ન રહેવાનો છે. પાણીને તમે કેટલું પણ ગરમ કરો, પછી એ પાછું શીતલ જ થઈ જશે. તમે ગમે તેટલું પાણીને ઉકાળો, એ એના ઓરિજિનલ સ્વભાવમાં આવશે ને આવશે જ. એમ આપણા જીવનમાં પણ ઘણીવાર આપણું આ પાણી છે ને, એ ઈર્ષામાં ઉકળી જાય, ક્રોધમાં ઉકળી જાય, કામમાં ઉકળી જાય, નકારાત્મક વિચારોમાં ઉકળી જાય. આ બધા ઉકાળાઓ જે આપણા અંદર આવે છે, એવા સંજોગો આવે છે કે પાણી ઉકળી જાય. પણ તમે એક વસ્તુ યાદ રાખજો, લેટ ધ ટાઈમ હીલ ધ ટાઈમ. તમે એ પાણીને થોડોક સમય આપશો ને, એમને મેને મૂકી રાખશો એન્ટરટેન કર્યા વગર, તો આપોઆપ એ પાણી ઠંડુ પડી જશે. એમ જીવનમાં કેવા પણ સંજોગ આવે, કેવી પણ પરિસ્થિતિ આવે, 72 કલાક થમી જાઓ, 72 કલાક સહી જાઓ, 72 કલાકમાં કોઈ ખોટો નિર્ણય ન લઈ લેતા, 72 કલાકના અંદર કોઈ એક્શન નહીં લઈ લેતા. કારણ કે જેમ જેમ સમય વીતતો જશે, પેલું પાણી એના મેળે જ ઠંડુ પડવા લાગશે અને આપણા જીવનમાં ઓટોમેટિક શાંતિ આવવા લાગશે. ઉકળેલા પાણીમાં હાથ નાખો નહીં, ઉસકો ઠંડા પડને દો. અને આ જો તમે તમારા બુદ્ધિના અંદર ફિક્સ કરી નાખો ને, આ તમારી આદત બનાવી લો કે તમારા જીવનમાં કોઈનાથી પણ તમને ખોટું લાગ્યું હોય, કદાચ કોઈનાથી પણ તમને હતાશા આવી હોય, કદાચ જીવનના એવા કોઈ ફેલિયર્સ આવ્યા હોય, એક્ઝામમાં નપાસ થઈ ગયા. હવે આપણે પેપરોમાં વાંચીએ છીએ, યુવાનો આત્મહત્યા કરી નાખે છે. નપાસ થયા એટલે બસ હવે મારે નથી જીવવું, અબ મેં જી કે ક્યાં કरूंगा. પોતાના જાતને મારી કાઢે છે. એક દિવસ જવા દો, પારો 10% ડાઉન જશે. 2 દિવસ જવા દો, પારો 20% ડાઉન જશે. 3 દિવસ જવા દો, 30% ડાઉન જશે. અરે 7 દાડામાં તો આખો પેલો પારો ધીરે 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 ડાઉન જતો રહેશે. આ મનુષ્યનો સ્વભાવ છે. આપણને ગુસ્સો પણ આવે, સામે કોઈ હોય તો આપણે કરી નાખીએ, પણ જો એ સામે ના હોય ને જો 2 કલાક પછી આપણને મળે, તે ગુસ્સાનો પારો એ પાછો 50% ડાઉન જતો રહે. પછી ગુસ્સો કરવાની મજા જ ના આવે. એ ઉકળતા જે પાણીમાં જે કામ થાય ને, એ ઠંડા પાણીમાં કશું ના થાય. એટલે ઠંડુ પડવા દો. તો આપણે આ હેબિટ પાડવાની છે. આઈ એમ હેપી, આઈ એમ બ્લિસફુલ, આઈ એમ સ્ટેબલ, આઈ એમ પોઝિટિવ, આઈ એમ કોન્ફિડન્ટ. અને જ્યારે આપણે આપણા ઉપર આ વિશ્વાસ પેદા કરી નાખીએ ને, અને પ્રભુ ઉપરનો આપણો વિશ્વાસ દ્રઢ થઈ જાય, દુનિયાની કોઈ તાકાત એ આપણા મનને ડગમગાવી ન શકે. આપણું મન સક્ષમ રીતે, સ્ટ્રોંગ રીતે દરેક ચુનૌતીઓને સામનો કરી શકે. તો જિંદગી में तो समस्या और जख्म आएंगे. जिंदगी जख्मों से भरी है, वक्त को मलहम बनाना सीख लो. जिंदगी जख्मों से भरी है, वक्त को मलहम बनाना सीख लो. अरे हारना तो है ही एक दिन मौत के सामने, फिलहाल जिंदगी से जीतना सीख लो. આ જિંદગીમાં જ્યાં જશો ત્યાં તમને દુઃખ મળવાનું જ છે. વ્યક્તિમાંથી મળશે, પરિવારજનોમાંથી મળશે, પોતાના નિકટના વ્યક્તિ દ્વારા પણ મળશે, બધે જ મળવાનું છે. કારણ કે આશા એ જ સૌથી મોટું દુઃખ છે. આશા હિ પરમ દુઃખમ. જ્યાં આશા આવી, જ્યાં એક્સપેક્ટેશન આવી, એટલે દુઃખ. 4 વાગ્યાના કથામાં આવીને બેઠા છે ને 2 કલાક થઈ ગયા, કથા ચાલુ જ નથી કરતા, દુઃખ. અને 4 વાગ્યામાં આવીને બેસીને તમે આમ બસ સિટ બેક એન્ડ રિલેક્સ થઈ જાઓ કે ના, એવું અન્ડરસ્ટેન્ડિંગ રાખો
કે ભાઈ આ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ છે, કથાનો પણ એક કાર્યક્રમ છે, પણ સાથે સાથે દેશ વિદેશના લોકો આવ્યા હોય એમનું પણ સન્માન કરવું પડે, દાતાઓને પણ સાચવવા પડે, નાના બાળકો આટલા દૂરથી આવ્યા હોય એનાએ પરફોર્મન્સો રાખવા પડે, એ લોકોને પણ એક એટલી લાગણીથી આવતા હોય, એમના પણ પેરેન્ટ્સ ક્યારના રાહ જોઈને બેઠા હોય ક્યારે અમારું બાળક પરફોર્મ કરશે. જુદી જુદી લાગણી લઈને બધા આવ્યા હોય. કોઈનું સન્માન રાખેલું હોય તો એ પણ રાહ જોઈને બેઠા હોય અમારું સન્માન ક્યારે થશે. અને બધા લોકોને આપણે સાચવવા પડતા હોય. હા, ખાલી પેલી કથાનું આયોજન હોય તો એમાં એટલી બધી વાર ન લાગે, પણ આ આપણા 15 વર્ષ ને 25 વર્ષનો ઉત્સવ છે, ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા ઉત્સવ છે. દૂર દૂરથી વડોદરાના બધા મહેમાન બન્યા છે, તો દૂર દૂરથી હજારો કિલોમીટર દૂરથી પણ જ્યારે લોકો બરોડામાં આવ્યા હોય અને એમને પોતાના કદાચ ભાવને અભિવ્યક્ત કરવા માટે અગર આપણે થોડોક અવસર આપી દઈએ, આ અન્ડરસ્ટેન્ડિંગ આપણે અગર રાખીએ, તો પછી પેલું 2 કલાક કદાચ ખાલી જાય ને વિષય, એમાં આપણને બહુ દુઃખ થાય. પણ તમે બધા તો એટલા સંસ્કારી છો કે તમને કોઈ જ દુઃખ થતું નથી. તમે જરા પણ ઉફ પણ કરતા ન, ભલે મનમાં ખબર નથી શું ચાલતું હોય, પણ તમારા એક્શનમાં એ જરા પણ આવતું નથી. તમે ડાયા ડમરા બનીને શાંતિપૂર્વક હજારોની તાદાદમાં આ કથા મંડપમાં જિજ્ઞાસાપૂર્વક આપ સૌ જે બેઠા રહો છો ને, ખરેખર આપ સૌને જેટલા હું ધન્યવાદ આપું એટલા ઓછા છે.